તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે પણ જો મજામાં જ જેવી અને વાડી આજે આવી જશે ઘરની વાડી, અને જો મસ્ત બધી સાફ સફાઈ જો કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી. બધી જગ્યાએ આપણે વાળ સોળીને સાફ કરી નાખ્યું છે, પણ આપણે વાસીદાના ઢગલા નથી ભર્યા, કારણ કે આપણે અત્યારમાં જવાનું છે સણા નીંદવા. એટલે જો આપણે આ પાવડોની પડ્યું ને આપણે ઢગલાની એવું બધું કરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. પણ એ ઢગલા આપણે બપોરે તડકો થાય પછી યોરા ભરી વાવશું. અને હવે હાલો આપણે ધીમે ધીમે જઈએ શેણા નીંદવા, કારણ કે રોહિત ને મારા જેઠને એ બધા વહી જશે. તો હવે આપણે શેણા નીંદવા જવાનું છે. અને વાડીએ તો જાવ કાંક બધું લીલું લીલું મસ્ત છે, મજા આવે એવું છે. વાડીએ કીધું ને આવ્યા નહોતા, બધું સરસ મજાનું થઈ ગયું છે. ચાલો પાછલો કેમેરો કરીને બતાવું, નકર હરખું જોવાની મજા નહીં આવે. બહુ મસ્ત થઈ ગયું છે બધું અત્યારે ફર્સ્ટ ક્લાસ. જો પાછળ જો ને નકરું બધું લીલું લીલું જ દેખાતું હશે. જો બધું શિયાળો આવ્યું હોય એટલે ત્યારે ચોમાસા ઘડે બધું મસ્ત છે લીલું લીલું. તો આપણે લસણ ને એવું છે, પણ એમાં અત્યારે સ્પેશિયલ આટો મારવાનું જવાનું. જો બીટ ને એવું અત્યારે આપણે એમને માલા જઈએ ને આ બધું જોતા જઈએ. શેઠે 2 ઝાડના કેરા વાવ્યા છે, આ પણ 1 ઝાડનો કેરો છે. ઘઉં કેવા સરસ મજાના થઈ જશે, ઘઉં સરસ મજાના થઈ જશે. અને આપણે જો ભાગ્યના શેણા નીંદાતા એ ગઈ છે. અને નીંદવાના છે આપણે આ શેણા ઘરના. ચાલો જો હા મેથી દેખાય ને 2 ભાઈઓ નીંદવા મીણા છે. તો હવે આપણે પણ ફટાફટ જો આપણો શેમાં નાવો લઈને મજાની એવું આપણે હાલતા થઈ જશે. અને જો શેણાને આવા ફૂલ મીણા છે ઉઘડવા. હવે તો ઘણા દેખાય છે. જો હવે તો જો વાત દેખાવા મીણા છે ફૂલ. થોડાક દિવસમાં તો પોપટા પણ મળશે દેખાવા. હજી તો ફૂલ દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. શેણા પણ ઘણા મોટા થઈ જશે. તો હાલો હવે આપણે જે કામ કરવા આવ્યા છે એ કામ આપણે આ બાજુથી જો અમારા મોટા હારાને ના શેઠા બાજુથી આપણે નીંદવાનું શરૂ કર્યું છે. તો આપણે એની પાસેથી નીંદવા મળશું. 2 ભાઈ થઈને 1 પાટલું નીંદી નાખ્યું ને બીજું પાટલું લેતા આવે છે. અને હવે આપણે અહીં દાંતડીને એવું પડ્યું છે એટલે આપણે લઈને હવે આપણે નીંદવાનું શરૂ કરી દેવાનું છે. 2 ભાઈ નીંદતા આવે છે. આ અમારી વાડી છે. જો અહીંયા શેઠો આવી ગયો છે આ હઠી, અને સામે જો સામે વાડ દેખાય ના લગી ફરતે ફરજાને એવું દેખાય ના લગી છે. બધું વાવેતર અલગ અલગ બધું છે. અને અહીંયા અમારો જો આ શેઢો લીમડાનું તળિયું રહ્યું ને અમારો શેઢો, અને અહીંથી પછી ઓડો આમે ને મેં ભાગ્યું રાખ્યું છે. આ શેણા પણ આપણે નીંદી નાખ્યા છે. લાટ બધા છે એને તો હવે હમણાં નહીં નીંદવા પડે. તો અત્યારે હાલો હવે આપણે આ તો નીંદવા આવ્યા છે, એ તો નીંદવા મળી ફટાફટ. તો જો હવે આપણે સવારે શેણા નીંદવા આવ્યા હતા એ શેણા જો આપણે ખડ ઊંધે કાંધ નાખી દીધો છે. માંડવી વીજું હોઈએ ને આપણે ફર્સ્ટ ક્લાસ શેણા ચોખ્ખા કરી વાળ્યા છે સરસ મજાના. બધા અમે કપા દેખાય કપાસ નથી ને તેવડા બધા શેણા નીંદાઈ ગયા છે. હવે આપણે 12:30 જેવું થઈ ગયું છે એટલે હવે આપણે ઘરે જ જવાનું છે. બપોર પછી હવે તો આવશું, કંઈ કામ તો નથી એવું ઢોર હાચવવા. હવે આપણે ઘરે જતું રહેવાનું છે. હવે આટો મારતા મારતા આપણે અંબાબા જોઈ લે એવું બધું છે. એ બાજુ મેથી આ પાછી મેથીને થયો જોઈજો. આ રસકો છે સરસ મજાનો થઈ જશે રસકો પણ વાટે એવો થઈ ગયો છે. વાટવાનું શરૂ કરી દીધું છે. અમે જરીક કેરો વાટેલો છે. આમાં છે આપણી મેથી, કારણ કે મેથીમાં રાઈ નાખી છે ને એટલે આવી છે ડુંગળી મેથી. સોળી પણ થઈ ગઈ છે જો ઉતરે એવી. શીંગો મણી છે દેખાવા એ આપણે પછી ઉતારશું. અને થોડીક મેથી અને કોથમરી
કહેવાય ને લીલા ધાણા એ આપણે લઈ લેવી થોડું થોડું અને પછી આપણે ઘરે જતું રહેવાનું છે. ચાલો હવે આપણે લઈ લેવી.